મુંબઈના બોરીવલી વિસ્તારમાં જાણે સાક્ષાત ગોકુળ ઉતર્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના આયોજનમાં ભક્તો અત્યારે હાલ તો આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સનાતન ધર્મની એક અનોખી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું કે સનાતન ધર્મની સૌથી મોટી તાકાત એ છે કે અહીં તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. ભાઈશ્રીએ સચોટ રીતે સમજાવ્યું કે જો પ્રશ્નો ન હોત તો શ્રીમદ ભાગવત, રામાયણ કે ગીતા જેવા મહાન ગ્રંથોની રચના જ ન થઈ હોત. સવાલ પૂછવો એ નાસ્તિકતા નથી, પણ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે. પણ અંતે તો બધું પાણી પાણી પાણી. એમ પરમાત્માની અંદર જ આ બધા જ ખેલ થઈ રહ્યા છે. પરમાત્માથી જુદું કંઈ નથી, બધું ભગવાનમાં છે. અને તેથી સિય રામ મેં સબ જગ જાની, કરવ પ્રણામ જોરી જુગ પાની. નરસિંહ મહેતાએ આપણા વેદોની, વેદાંતની આ ફિલોસોફીને સરળ શબ્દોમાં પ્રગટ કરી. આપણી ગુજરાતી ભાષા અને ભાષાનું સાહિત્ય, કેટલા ભક્ત કવિઓ, એમાં નરસિંહ મહેતાએ પોતાના સાહિત્યમાં, પોતાના પદો, નરસિંહ મહેતાએ કોઈ જગ્યાએ પીએચડી નહોતું કર્યું, પણ નરસિંહ મહેતાના કાવ્યો ઉપર પીએચડી કરવા વાળા ઘણા બધા. નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા નહોતા, પણ યુનિવર્સિટીઓમાં નરસિંહ વિશે ભણાવાય છે. બળૌકી ભાષા ગુજરાતી. નરસિંહ મહેતાએ વેદાંતને સીધી સાદી ભાષામાં પોતાની કવિતા દ્વારા ઉતાર્યું. એ વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કે કનક કુંડલ વિશે ભેદનો એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. નામ રૂપ જૂજવા, જૂજવા એટલે જુદા જુદા. વેદ તો એમ વધે, વેદ એમ કહે છે. શ્રુતિ સ્મૃતિ સાખ દે. શ્રુતિઓ, વેદના મંત્રો, અને સ્મૃતિઓ એ સાક્ષી પૂરે છે. મનુષ્યો દ્વારા એટલે કે ઋષિઓ દ્વારા જે શાસ્ત્રો લખાયા ને એને સ્મૃતિ કહેવાય. ભગવદ્ ગીતા સ્મૃતિ છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, હારિત સ્મૃતિ, આપણે ત્યાં ઘણી બધી સ્મૃતિઓ છે. આ બધા સ્મૃતિ ગ્રંથ જે કોઈકના દ્વારા લખાયા. પણ વેદ, શ્રુતિ, વેદના મંત્રો એ કોઈ પુરુષ દ્વારા લખાયા નથી, એ અપૌરુષેય છે. એવી આપણી સનાતન ધર્મની આસ્થા છે.
અપૌરુષેય છે. ઈશ્વરે પણ લખ્યા છે એમ નહીં. વેદના મંત્રો ઈશ્વરે પણ નથી લખ્યા. તો ઈ છે શું? તો શાસ્ત્રો જવાબ આપે, તસ્ય નિશ્વસિતમ વેદાહ. વેદો એટલે પરમાત્મા પરબ્રહ્મનું નિશ્વસિત, એટલે કે એના શ્વાસ. કારણ કે આ બ્રહ્મ જડ નથી, ચેતન છે. માતૃભાષાનો મહિમા સમજાવતા ભાઈશ્રીએ ભક્ત કવિ નરસિંહ મહેતાનું ઉદાહરણ આપ્યું. જે નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં ગયા જ નથી, આજે દુનિયાભરની યુનિવર્સિટીઓ તેમના પર સંશોધન કરે છે. દશરથ નંદન એ જ કે શિવ જેને જપે છે, વેદ પુરાણ ઉપનિષદ જેનો મહિમા ગાય છે, ઈ રામ જુદા. અને દશરથ નંદન, દશરથજીના દીકરાનું નામ ઈ નામથી પડ્યું. જેમ આપણે આપણા છોકરાનું નામ નારાયણ રાખી દઈએ, આપણા છોકરાનું નામ આપણે ગોપાલ રાખી દઈએ, ગિરધર રાખી દઈએ. તો એ તો એટલા માટે કે ઓલ્યો ગોપાલ થયો, ઈ ગિરધર જેણે ગિરિરાજને ધારણ કર્યો, પોતાના વામ કર કમલની કનિષ્ઠિકાઓ, એના નામ ઉપરથી આપણે આપણા છોકરાનું નામ રાખીએ. તો દશરથજીએ એ રીતે પોતાના છોકરાનું નામ રામ રાખ્યું હશે. તો દશરથ નંદન રામ અને વેદો પુરાણો ઉપનિષદોમાં જેનો મહિમા ગવાયો, ઈ રામ એક જ છે કે જુદા? પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી. મારો કહેવાનો મતલબ કે દશરથ નંદન રામ એ એક વીર પ્રેમી આદર્શ મનુષ્ય કે વેદો પુરાણો ઉપનિષદો જેના નામનો મહિમા ગાય, ભોળાનાથ જેના નામને સતત જપે, એ પરબ્રહ્મ પરમાત્મા. એટલે પ્રશ્ન સ્પષ્ટ થયો કે રામ કોણ છે? એક આદર્શ મનુષ્ય કે પરાત્પર બ્રહ્મ? મનુષ્યનું નામ ભગવાનના નામ ઉપરથી પડ્યું છે કે ભગવાન પોતે આ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે? આ પ્રશ્ન. ટૂંકામાં રામ આદર્શ મનુષ્ય છે કે ઈશ્વર છે? આવો જ પ્રશ્ન ભવાનીને પણ થયો અને એણે મહાદેવને પૂછ્યું. બહુ સરસ રામકથા છે. આપણે અનેક વાર રામકથા સાંભળી, તમે વાંચી હશે. અને આવો જ પ્રશ્ન ગરુડજીને પૂછ્યો, ગરુડજીએ પૂછ્યો કાકભૂષુંડીને. ગરુડજી એટલે તો ભગવાન વિષ્ણુનું વાહન, જેના ઉપર વિષ્ણુ સવારી કરે. એ ગરુડના મનમાં પણ સંશય થયો કે રામ કોણ છે? જ્યારે રામનું યુદ્ધ ચાલતું હતું લંકાના રણાંગણમાં, નાગપાશથી રામ અને લક્ષ્મણ બંધાયા અને નારદજીએ ખબર પોગાડ્યા ને ગરુડને કીધું જડ ધોડો બંધાયા છે એ બંને. અને ગરુડજી આવે છે, નાગપાશથી રામ અને લક્ષ્મણને છોડાવે છે. ગરુડ તો સેવક ને. પણ ત્યારથી ગરુડના મનમાં એક પ્રશ્ન થયો કે જે ભવબંધનથી છોડાવે એવા ભગવાનને નાગપાશથી છોડાવવા માટે થઈને મારે દોડવું પડે? જે પોતાની જાતે મુક્ત ન થઈ. ઘણા લોકો જે આ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય એમને મને કહેવાય તમારો બનાવેલો, એ તમારું હું કામ બનાવી દેવાનું? तुम्हारा बनाया हुआ है, उससे तुम्हारा कौन सा काम बनेगा?
તમે એને બેહાડ્યો છે ત્યાં, તમે મંદિરો બનાવ્યા, તમે મૂર્તિઓ બનાવી, તમે એને ત્યાં બેહાડીને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને તમે નગારા વગાડવા માંડ્યા, શંખ બજાવવા માંડ્યા, ઝાલર, અને તમે આરતી ઉતારવા માંડ્યા અને સ્તુતિ કરવા. કોઈ દી તમને જવાબ દે છે? મૂર્તિ પૂજાનો વિરોધ કરનારા સ્વાભાવિકપણે આવો પ્રશ્ન કરે છે. તો શું મૂર્તિ પૂજા ખોટી છે? હા, બિલકુલ શાસ્ત્રીય છે, બિલકુલ શાસ્ત્રીય છે. અને ઈવડાઈએ પાછા એમ કે ઈશ્વર તો વ્યાપક છે. વ્યાપક છે તો મૂર્તિમાં કેમ નથી? આટલો ભાગ ખાલી છે એના વગરનો. કણ કણમાં છે એમ તમે કહો છો, તો મૂર્તિમાંય છે. પણ એ વ્યાપકને અમારે દૂધ કેમ ચડાવવું? એ વ્યાપકને અમારે ચાંદલો ક્યાં કરવો? એ વ્યાપકની અમારે પૂજા કેવી રીતે કરવી? એ નિરાકારનું ધ્યાન તો થઈ શકે, પણ મારે પૂજા કરવી હોય તો એના માટે તો એનું સાકાર સ્વરૂપ જોઈએ. અને ધ્યાનમાં બહુ ઝટ મન લાગતું નથી, પણ આ પૂજા હોય ને, બેઠા હોય આપણે દ્વારકામાં, અથવા તો બેઠા હોઈએ આપણે તિરુપતિ બાલાજીમાં ભગવાનની સામે, અને જે પૂજા થતી હોય તો એમાં ત્યાં આપણું ધ્યાન, અને એક એક પળ મહત્વની હોય ત્યાં, કે આટલો સમય આપણને અંદર બેહવા મળ્યું છે. ફુલ્લી અવેર, મનમાં ભાવ હોય અને આપણે પૂરો લાભ લેતા હોઈએ. કે આપણા પૂજવાથી ને આપણે આટલા 56 ભોગ ધરીએ, એનાથી એને તો કંઈ ફેર નથી પડતો. એનું વજન તો કંઈ 70 માંથી 85 કિલો થતું નથી. એને એક્સરસાઇઝ કરવી નથી પડતી વજન ઉતારવા માટે. તને ફેર પડે છે. એક્સરસાઇઝ કરતા હોય ને આવડા હેલ્થ ક્લબમાં જઈ અને પછી એના મશીનો હોય, પછી પેલા હાથમાં વજન ઉપાડીને પછી એનાથી ઓલા સાધનને કંઈ ફેર ન પડે, એ કરવાવાળાને ફેર પડે. ધીમે ધીમે મસલ્સ મજબૂત થતા જાય. તને ફરક પડે છે ભાઈ, આપણામાં ફરક આવે છે. તમે વિચાર તો કરો, આજે ભૌતિકવાદ એટલો બધો વધ્યો કે ચેતનને પણ માણસ ચેતનને જડ કરી નાખ્યો છે. વધેલા ભૌતિકવાદે કેટલી જડતા આવી ગઈ, અને જડતાને કારણે માણસની અંદર કરુણા નથી રહી, દયા નથી રહી. ગમે એને લૂંટી લેવો, ગમે એને મૂંડી નાખવો, અરે કોકના ગળા કાપી નાખે, ખૂન કરી નાખે. આવી જડતા, આવી કઠોરતા. ત્યારે ભક્તિ માર્ગ, તમે જેને જડ કહો છો એ મૂર્તિની અંદર ચૈતન્યને જુએ છે. આ કેટલી મોટી વાત છે. આ પવિત્ર અવસરે જૈન રાષ્ટ્ર સંત નમ્ર મુનિ મહારાજ સાહેબે પણ હાજરી આપી હતી. તેમણે આ આયોજનને માત્ર એક કાર્યક્રમ નહીં, પણ માતૃભાષાને બચાવવાનું એક આંદોલન ગણાવ્યું. તેમણે ટકોર કરી કે ભલે ગમે તેટલી ભાષા શીખીએ, પણ જે હૃદયથી ભાવે અને ફાવે તે તો માતૃભાષા જ છે. માતૃભાષાનો જે પ્રયત્ન મુંબઈ સમાચારે જે એની માટે એક આયોજન કયો, એક આંદોલન કયો. આ માત્ર આયોજન નથી, આ એક આંદોલન છે. અને આંદોલનના એક વેવ્સ હોય. શું હોય? આંદોલનના એક વેવ્સ હોય. અને આ વેવ્સ મને એમ લાગે છે કે ધીરે ધીરે એ ફેલાતા રહેશે. ભાઈશ્રીએ જે તેમને ભાગવત માટે હા પાડી દીધી. અમે હંમેશા માનીએ છીએ કે આગમ હોય કે ભાગવત હોય, જે સાચી રાહ પર લઈ જાય ને એનું નામ શાસ્ત્ર હોય. જે સાચી રાહ પર લઈ જાય એ શાસ્ત્ર હોય. શાસ્ત્રમાં વર્ણન આવે કે ભગવાન શ્રી કૃષ્ણ માર્ગ ઉપર જતા હતા અને રસ્તામાં
નિલેશભાઈ, તમને બરોબર એક સ્ટોરી યાદ રાખવા જેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે માર્ગ પર જતા હતા, એમને એક વૃદ્ધ માણસને બહારમાંથી ઈંટ ઉપાડી અને દૂર સુધી પોતાના ઘર સુધી, માર્ગમાંથી ઘર સુધી મૂકતા જોયા. શ્રી કૃષ્ણે જોયું વૃદ્ધ વ્યક્તિ છે, હાંફી જાય છે, થાકી જાય છે. એમણે બહુ સરસ રીતે પોતાના રથ ઉપરથી નીચે ઉતરી. જૈન શાસ્ત્રોમાં વાત આવે કે એમણે રથ પરથી નીચે ઉતરી, ત્યાંથી 2 ઈંટ પોતાના માથા ઉપર મૂકી અને ધીરે ધીરે અંદર જઈ અને એ વૃદ્ધને એક સહારો આપ્યો. જેવો એ વૃદ્ધને સહારો આપ્યો, એમની આખી સેનાએ જોયું કે જો અમારા રાજા પોતે જ આ કરતા હોય તો અમારે પણ કરવું જોઈએ. સેકન્ડોમાં બધી જ ઈંટનો ઢગલો આખો પહોંચી ગયો. ક્યાં? અંદરમાં. ઓલો વૃદ્ધ તો જોતો જ રહી ગયો કે જેની માટે મને સાંજ પડત એની માટે મને ક્ષણ લાગી, જેની માટે સાંજ પડત એની માટે ક્ષણ લાગી. એમણે શ્રી કૃષ્ણનો આભાર માન્યો. શ્રી કૃષ્ણે કીધું કે આ તો મારું કર્તવ્ય છે, આ તો મારું કર્તવ્ય છે. નિલેશભાઈ એમ કહી રહ્યા છે કે ભાષાને આખા વિશ્વ સુધી પહોંચાડવીને એ મારું કર્તવ્ય છે. બોરીવલીના માતૃભાષા ભાગવત સપ્તાહમાં ભક્તિના મહાસાગરમાં સંગીતોની લહેરો ઉઠી છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતા રબારીએ આ પવિત્ર અવસરે પોતાના સુરીલા અવાજથી ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માતૃભાષા અને સંસ્કૃતિને ઉજાગર કરતો આ ઉત્સવ અત્યારે મુંબઈ માટે આસ્થાનું કેન્દ્ર બન્યો છે. મિત્રો, મુંબઈ સમાચાર દ્વારા આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહના આ આયોજનમાં ભક્તોનો પ્રવાહ અવિરત રીતે આગળ વધી રહ્યો છે. મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.